વિસાવદરમાં સાંસદ દ્વારા રોડનું ખાસ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। નવી નગરપાલિકા ઓફિસનું ખાસ લોકાર્પણ કરવામાં આવ્યું કે જેમાં 2 કરોડના ખર્ચે તૈયાર થનાર રોડનું ખાસ ખાતમુહૂર્ત થયું। 90 લાખના ખર્ચે બનેલ નગર સેવા સદનનું પણ લોકાર્પણ। જો કે કાર્યક્રમમાં સાંસદ માજી ધારાસભ્ય પણ રહ્યા હતા ઉપસ્થિત। ભાજપના પદાધિકારીઓ તેમજ નગર પંચાયતના વહીવટદાર પણ હાજર રહ્યા। મામલતદાર, પ્રાંત અધિકારી, ચીફ ઓફિસર પણ ઉપસ્થિત રહ્યા હતા। आज रोज विसावदर नगरपालिका द्वारा गुजरात सरकार तरफथी रोड रस्ता अंगेनी जे ग्रांट मळेली ए ग्रांट अंतर्गत विसावदर शहेरनो मेन रस्तो जे सरदार चौक थी कन्हैया चौक थी रेलवे स्टेशन गांधी मंदिर सुधीनो रोडनु खातमुहूर्त તેમજ नगरपालिका सेवा सदन नવું બનાવ્યું એનો લોકાર્પણ કાર્યક્રમ માનનીય સંસદ સભ્ય શ્રી રાજેશભાઈ ચુડાસમાના વરદ હસ્તે રાખવામાં આવેલ। તેમાં વિસાવદરની મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ તે સબનો વિસાવદર શહેરના મુખ્ય માર્ગના ખાતમુહૂર્ત તેમજ વિસાવદર સેવા સદનના લોકાર્પણ પ્રસંગે આજે મોટી સંખ્યામાં વિસાવદર શહેરીજનો ઉપસ્થિત રહ્યા। ઘણા વર્ષોથી વિસાવદર શહેરના લોકોની માગણી હતી કે મુખ્ય માર્ગ એ સીસી રોડથી મળી અને થાય એવી એમની માગણી હતી। આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેમણે 2 કરોડથી પણ વધારે રકમ મંજૂર કરી અને આ સીસી રોડ બનાવવા માટેની મંજૂરી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। વિસાવદરના લોકોને એમનું સેવાનું કેન્દ્ર એટલે કે સેવા સદન આજે એમનું લોકાર્પણ થયું છે। આવનારા સમયમાં લોકો આ સેવા કેન્દ્રના માધ્યમથી પોતાની સુખ સુવિધાઓ પ્રાપ્ત કરી શકે।